હેલો ફ્રેન્ડ્સ, હું છું વસંત સર અને તમે જોઈ રહ્યા છો ઇજી એન્ડ આઈએમપી લર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે મહત્વનો ટોપિક છે. ઘણા બધા પ્રકરણોમાં પૂછાય છે. એમાં છે પાયથાગોરસનો પ્રમેય અને તેની ત્રિપુટીઓ. તો પાયથાગોરસના પ્રમેયને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે 1 થી 30ના વર્ગો જે છે એ સમજવા પડશે, પાકા કરવા પડશે. તો અહીંયા આપણે લખેલા છે 1નો વર્ગ છે 1, 2નો વર્ગ છે 4, આ રીતે આપણે અહીં લખેલા છે. તો એક વખત સ્ક્રીનશોટ લઈને જોઈ લેજો. 11નો વર્ગ 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નો 256, 17નો 324, 19નો 361 અને 20નો 400. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીના કદાચ તમે યાદ કરેલા હશે, પરંતુ હવે આગળ જે છે ને પેટર્ન તમારે યાદ રાખવાની છે. પેટર્નમાં તમારે જો અહીંયા 21નો વર્ગ છે તેમાં 441 છે, તો નીચે જવાનું તમારે. અહીં 29નો વર્ગ જે છે એમાં 841, તો અહીં 441 છે, અહીં 841 છે. 21નો વર્ગ 441, 29નો વર્ગ 841. પછી ત્યારબાદ આપણે નીચે ઉતરશું તો 22નો વર્ગ 484, તો અહીં 28નો વર્ગ છે એ 784, તો બંનેમાં છેલ્લે 84 આવે છે. પછી એ જ પ્રમાણે આગળ 23નો વર્ગ જે છે 529 છે, તો 27નો વર્ગ જે છે એ 729 છે, તો બંનેમાં છેલ્લે 29 આવશે. ત્યારબાદ આપણે જોઈશું કે 24નો વર્ગ જે છે એ 676 છે, 24નો વર્ગ 24નો વર્ગ જે છે એ 576 છે વિદ્યાર્થી મિત્રો, અને 26નો વર્ગ જે છે એ 676 છે. પછી ત્યારબાદ 25નો વર્ગ જે છે એ 625 છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા દેવા જતાં પહેલાં સર્વપ્રથમ 1 થી 30ના વર્ગો પાકા કરી લેજો. પાયથાગોરસની ત્રિપુટીને સમજવા માટે અહીં આપણે લખીશું પાયથાગોરસની ત્રિપુટી છે 3, 4, 5. આનો યુઝ કઈ રીતે થાય વિદ્યાર્થી મિત્રો? દાખલામાં તો કાટખૂણ ત્રિકોણ તમને આપેલો હોય, એમાં કાટખૂણો સમાવતી બાજુનું માપ અહીંયા 3 હોય, તો અહીંયા 4 હોય, તો કર્ણ હંમેશા કેટલો થઈ જશે? 5. માટે આ પાયથાગોરસની ત્રિપુટી છે એવું આપણે કહી શકીશું. અહીં આપણે સમજૂતી આપેલી છે 3, 4, 5, કારણ કે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ, 3નો વર્ગ થશે 9, 4નો વર્ગ થશે 16, તો 16 ને 9 કેટલા થયા? 25. 25 કોનો વર્ગ છે? 5નો વર્ગ છે. તો અહીં થઈ ગયું 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર 5નો વર્ગ, માટે 3, 4, 5 એ પાયથાગોરસની ત્રિપુટી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્તુળ ચેપ્ટર છે, ત્રિકોણમિતિ છે, ત્રિકોણમિતિના ઉપયોગો છે, આ બધા ચેપ્ટરોમાં ચોથા દ્વિઘાત સમીકરણમાં કાટકોણ ત્રિકોણ આધારિત દાખલા જે દાખલા આવતા હશે બધા જમાં તેનો ઉપયોગ થશે. તો અહીં મેં વર્ગોને યાદ રાખવા માટેની સરળ ટેકનિક સમજાવી છે, તો એ યાદ રાખજો. પછી છેલ્લે જો 5 આવતા હોય તો એનો વર્ગ કેવી રીતે કરવો એ પણ અહીં આપણે સમજાવી દઈશું. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંથી શરૂઆત આપણે કરી. ચાલો, 15નો વર્ગ, 25નો વર્ગ, 35નો વર્ગ, 45નો વર્ગ, 55નો વર્ગ, 65નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જ્યાં 5 આવતા હોય તો તમારે શું કરવાનું? છેલ્લે 5 આવતા હોય તો 5નો વર્ગ પહેલાં 25 મૂકી દેવાનો. પછી 1 પછી કેટલા આવે? તો 2 આવે, તો 2 એકા 2, તો 225 જવાબ તમારો આવશે. પછી અહીંયા 5નો વર્ગ છેલ્લે 25 તો મૂકી જ દેવાનો. 2 પછી કેટલા આવે? 3, તો 2 તરી કેટલા થાય? 6, તો અહીંયા જવાબ આવશે તમારો 625. એ જ પ્રમાણે અહીં 5નો વર્ગ છેલ્લે 25 તો મૂકવાનો જ. 3 પછી કેટલા આવે? તો 3 પછી આવે 4, તો આ બંનેનો કરવાનો ગુણાકાર. 3 ચોક 12, 25, તો જવાબ તમારો આવશે 12, 25. તો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, 45નો વર્ગ તમારે કરવો હોય તો અહીં 4 છે, તો 4 પછી કેટલા આવે? 5, તો 5 ચોક 20, પાછળ 25. પછી અહીંયા 55નો વર્ગમાં અહીંયા પહેલાં કેટલા છે? 5, 5 પછી કેટલા આવે? 6, તો 5 ચોક 30, 25. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે કોઈ પણ 5 ડાવાળી સંખ્યા આપેલી હોય ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે. પછી 6 પછી કેટલા આવશે? 7, તો 7 છક 42, 25 એ 65નો વર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને દાખલા ગણવા માટે અહીં હું તમને આપું છું 85નો વર્ગ, 75નો વર્ગ, 95નો વર્ગ. તો આ જાતે તમે કરી શકશો.
તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો 1 થી 30ના વર્ગો પાકા કરી નાખો. ફક્ત એક જ ત્રિપુટી મેં તમને આપેલી છે, એ ત્રિપુટીને પણ તૈયાર કરી નાખો અને પછી એના દાખલા જે છે એ દાખલા આપણે ગણીશું અને તૈયાર પણ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.